આમોદ નગરપાલિકાના કોન્ટ્રાક્ટર અને સિવિલ એન્જિનિયર મૈલેશ મોદીએ 15 ઓગસ્ટે આત્મવિલોપનની ચીમકી આપી છે. તેમના 14,20,000 રૂપિયાના બિલ છેલ્લા 8 મહિનાથી બાકી છે. મૈલેશ મોદીએ નગરપાલિકાના અધિકારીઓ પર કમિશનની માંગણીનો આરોપ મૂક્યો છે. તેમના જણાવ્યા મુજબ ચીફ ઓફિસર 3%, નગરપાલિકા બોડી 7%, હિસાબી શાખા 3% અને એન્જિનિયર 1% કમિશન માંગે છે. તેમની પાસે આ આક્ષેપોના વિડીયો અને લેખિત પુરાવા હોવાનો દાવો છે. 31 ઓક્ટોબર 2023 થી 24 દરમિયાન કરેલા સ્વભંડોળના વિકાસ કામોની 13,10,000ની રકમમાંથી 12,60,000 હજુ બાકી છે. મોદી છેલ્લા 10-15 વર્ષથી નગરપાલિકામાં કામ કરે છે. તેમની એક દીકરી દિવ્યાંગ અને હૃદયરોગી છે, જેના ઇલાજમાં મોટો ખર્ચ થાય છે. આર્થિક મુશ્કેલી અને લેણદારોની ઉઘરાણીને કારણે તેમણે 15 ઓગસ્ટે સવારે 9:30 વાગ્યે નગરપાલિકા કચેરી સામે આત્મવિલોપન કરવાની ચેતવણી આપી છે. નગરપાલિકા પ્રમુખ જલ્પા પટેલે આ આક્ષેપો નકારી કાઢ્યા છે. તેમણે જણાવ્યું કે નગરપાલિકાની આવક અને વેરા વસૂલાત ઓછી હોવાથી સ્વભંડોળની તંગી છે. તેમણે ભંડોળ મળતા જ પેમેન્ટ કરવાની ખાતરી આપી છે. આ ઘટનાએ નગરપાલિકામાં કટકી પ્રથાની શંકા ઊભી કરી છે. નાગરિકો સરકાર પાસે નિષ્પક્ષ તપાસની માંગણી કરી રહ્યા છે. મારું નામ મોદી મૈલેશ કુમાર જગજીવનદાસ, રહેવાસી ગાંધી ચોક, આમોદ. હું છેલ્લા 15 વર્ષ ઉપરાંતથી 2010 થી આમોદ નગરપાલિકાના વિકાસના કામો કરું છું. છેલ્લા 8 મહિના ઉપરાંતથી મને નગરપાલિકાના વિકાસના કામોનું બિલોનું ચૂકવણું કરવામાં આવ્યું નથી. આ માટે મેં વિવિધ ઉપલી કચેરીએ અરજી કરેલી છે, લેખિત રજૂઆત કરેલી છે. 3 વાર તાલુકા કક્ષાની સ્વાગત ફરિયાદ નિવારણમાં અરજી કરેલી છે. એકવાર જિલ્લા સ્વાગત ફરિયાદમાં અરજી કરેલી છે. માનનીય ધારાસભ્યશ્રીને રજૂઆત કરેલી છે. માનનીય જિલ્લા સંગઠન પ્રમુખ પ્રકાશભાઈ મોદીને 2 વાર રજૂઆત કરેલી છે. મામલતદાર કચેરી, પ્રાંત અધિકારી, કલેક્ટર સાહેબ, RCM, મુખ્યમંત્રી શ્રી, ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રી શ્રી કુંવરજી હળપતિ સાહેબને પણ મેં લેખિતમાં રજૂઆત કરી છે. આમ છતાં મને આજ દિન સુધી મારા નીકળતા કામોના વિકાસના કામોના બાકી બિલ પેટે મને 3 કામોના બિલનું ચૂકવણું 30/7/2024ના ચેકથી મને કરવામાં આવેલું છે. બાકીના બિલો હજુ આજ દિન સુધી મને ચૂકવવામાં આવ્યા નથી. કેટલા રૂપિયા તમારા નગરપાલિકામાંથી બાકીના લેવાના છે? મારે લગભગ અંદાજે હજુ આજે પણ 100 ભંડોળ સહિત 14,20,000 રૂપિયા બાકી નીકળે છે. હાલ કેટલા સમયથી આ રકમ તમારી બાકી છે? 31/10/23 થી 31/10/24 દરમિયાન આ મેં કામ કરેલા. મને 21/5/24ના રોજ 51,000 રૂપિયા એ કામ પેટે આપેલા. કુલ 13,10,000નું કામ થયેલું. તેમાંથી 12,60,000 હજુ આજે પણ 100 ભંડોળના મળી અને કુલ 14,20,000 રૂપિયા બાકી પડે છે. તમારે આ જે પૈસા બાકી છે એનું બિલ પાસ કરવા કઈ માંગણીઓ પણ કરવામાં આવે છે? હા, મારી પાસે ટકાવારી માંગણી કરેલી છે અને એનો વિડીયો મારી પાસે સામેલ છે. તો એ કેટલા ટકા? અહીંનો રેશિયો છે 3% CO લે છે, 7% બોડી લે છે, જેમાં પ્રમુખ, કારોબારી અધ્યક્ષ સહિતના 7%, હિસાબી શાખામાં 3% લે છે, 1% એન્જિનિયર લે છે. આમ આ પ્રમાણેનો રેશિયો ચાલે છે. દરેક કોન્ટ્રાક્ટર પાસે આ રેશિયો દરેક કોન્ટ્રાક્ટર પાસે રેશિયો લે છે. કોઈ કામ એવું વધારે પડતા નફાવાળું હોય તો તેમાં પણ આ લોકો ભાગીદારી કરે અથવા તો તેમાં પણ અડચણરૂપ બની અને રકમની માંગણી કરતા હોય છે. શું આપની આર્થિક સ્થિતિ બહુ વીક હતી તો આપને આત્મવિલોપન સુધી આપણે લેખિત પોલીસમાં રજૂઆત કરી? મારે સંતાનમાં 2 દીકરીઓ છે. એક દીકરી પરણાવેલી છે, એક દીકરી મારી સાથે રહે છે, દિવ્યાંગ છે, અપંગ છે, જન્મથી અને હૃદયની ખામી છે. મારે તેની સારવારમાં વધારે પડતો ખર્ચ થતો હોય અને આજીવિકાનું માત્ર મારી પાસે આ વ્યવસાયિક ક્ષેત્રે કોન્ટ્રાક્ટરનું જ કામ હોય અને એમાં આટલી મોટી રકમ ફસાવાથી હું આર્થિક રીતે ભીસમાં આવી ગયો છું. મારી પાસે લેણદારોની સતત ઉઘરાણીના કારણે હું માનસિક તાણ અનુભવતો હતો અને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવવાથી મેં 15મી ઓગસ્ટ 9:30 કલાકે માનનીય મુખ્ય અધિકારીની કચેરી સામે અને પ્રમુખ સાહેબની ઓફિસની સામે આત્મવિલોપનનું પગલું ભરવાનું નક્કી કર્યું છે. એ લેખિત પોલીસ સ્ટેશનમાં આપ્યું છે, માહિતી મળી રહી છે. મેં આ નકલ મામલતદાર સાહેબને આપેલી. મામલતદાર સાહેબ તરફથી પોલીસ સ્ટેશનમાં પહોંચી કરવામાં આવી છે અને તેનો મારો પોલીસ સ્ટેશનમાં જવાબ પણ લેવામાં આવ્યો છે. જામીન પણ તમારે આપવાના છે? મારે સોમવારે આ સંબંધી જામીન આપવા માટે મને પોલીસ અધિકારીએ જણાવેલું છે. તો આ પેમેન્ટ નહીં નીકળે તો તમે આગળ શું કરશો? આ પેમેન્ટ નહીં નીકળે તો હું ચોક્કસપણે આત્મવિલોપન કરીશ. હું જલ્પાબેન અરવિંદભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ, આમોદ શહેર. હું સોશિયલ મીડિયાના માધ્યમથી મૈલેશભાઈ મોદી એક કોન્ટ્રાક્ટર તરીકે જે આક્ષેપો લગાવેલા છે કે ચીફ ઓફિસર શ્રી અને નગરપાલિકા પ્રમુખ શ્રી દ્વારા એમની પાસે પૈસાની માંગ કરવામાં આવે છે, ખરેખર એ વાત તદ્દન ખોટી છે.
અમે એવી કોઈ ડિમાન્ડ એમની પાસે કરેલ નથી. એમના જે પેમેન્ટ બાકી પડે છે સ્વભંડોળ એનું કારણ શું? સ્વભંડોળમાં પાલિકાની વાર્ષિક આવક અને જે કંઈ વેરા વસૂલાત આવે છે એ ખૂબ ઓછી છે, જેને કારણે અમને પગાર કરવામાં પણ તકલીફ પડે છે અને પીએફના નાણાં ચૂકવવામાં પણ તકલીફ પડે છે. એટલે જો અમારી પાસે સ્વભંડોળ જમા થશે તો અમે આગામી સમયમાં એમના બિલનું ચૂકવણું કરીશું. એમણે જે આક્ષેપ કર્યા છે કે કટકી પ્રથા ચાલે છે અહીંયા આમોદમાં અને દરેક કોન્ટ્રાક્ટર એના પર્સન્ટેજ આપવા પડે છે, ફરજિયાત છે, એની વિશે તમે શું કહેશો? દરેક કોન્ટ્રાક્ટર કહેતો હોય તો બીજા કોઈ કોન્ટ્રાક્ટરને તો કોઈ તકલીફ નથી અને એવી કોઈ સિસ્ટમ છે એવું પણ અમારા ધ્યાનમાં નથી આવ્યું. સારી વાત કહેવાય કે એક જાગૃત નાગરિક તરીકે મૈલેશભાઈએ આ વાતનું ધ્યાન દોર્યું. હવે અમે દરેક કોન્ટ્રાક્ટરશ્રીનો પણ કોન્ટેક્ટ કરીશું કે શું આ વાતમાં તથ્ય છે